પોતાની જાનને જોખમમાં નાખીને ગજબનું કામ કરી બતાવ્યું છે ઉત્તર ગુજરાતની આ પટલાણીએ. એનામાં જોમ છે, જુસ્સો છે અને બીજાને માટે મરી ફીટવાની તમન્ના છે. રજડતી, ભટકતી, ઘરબાર વગરની કે ઠામ ઠેકાણા વગરની અનેક જાતિઓની તારણહાર બની છે આ ગરવી ગુજરાતણ. મિત્તલ પટેલ એનું નામ છે. એને બનવું હતું તો IAS, પણ એણે સરણિયા, વણજારા, ગાદલિયા, મદારી, ડફે, નટ, બજાણિયા જેવી વિચરતી પ્રજાના દુઃખ દર્દ કાજે પોતાનું સપનું રોડી નાખ્યું. એર કન્ડિશનમાં બેસીને ઓફિસર બનવાની મહેચ્છાને કઠણ કાળજામાં દફનાવી દીધી ને સમાજ, કુટુંબ અને પોતાની જાતની પરવા કર્યા વગરે નીકળી પડી છે વંચિતોને તેનો હક અપાવવા. જે કામ શાસન પ્રશાસને કરવું જોઈએ એ કામ મિત્તલ પટેલે કરી બતાવ્યું છે. મિત્તલે સરકાર સામે બાદ ભીડીને એવા તિરસ્કૃત લોકોને તેમના અધિકાર અપાવ્યા છે જેની સુધરેલા સમાજે આઝાદી પહેલા કે આઝાદી પછી લેસ માત્ર દરકાર કરી નથી. નથી કહેતા કે જેનું કોઈ નથી એનો ભગવાન છે, પણ ભગવાન એનું કામ મિત્તલ પટેલ જેવા દેવદૂતો મોકલીને કરાવે છે. મહેસાણા જિલ્લાના સંખલપુર ગામના ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મેલી મિત્તલ 14 વર્ષની વયે ભણી ગણીને કેરિયર બનાવવા હોસ્ટેલમાં દાખલ થઈ હતી. પહેલા તો એને એન્જિનિયર બનવું હતું, પણ એ માટે એને જોઈએ એટલા માર્ક્સ ન આવ્યા. સારું થયું માર્ક્સ ન આવ્યા. કહેવતમાં કીધું છે ને કે પાડાનો પગ ભાંગ્યો તે સારા માટે, નહીતર ગુજરાતને આ મુઠ્ઠી ઉચેરી મહિલા ન મળી હોત. એને થયું કે હું ગ્રેજ્યુએશન કર્યા પછી UPSC ની પરીક્ષા આપીશ અને IAS ઓફિસર બનીશ, પણ એના લલાટે કંઈક જુદું જ લખેલું હતું. જ્યારે અમદાવાદમાં UPSC ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે મિત્તલે સાઇડ બાય સાઇડ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારિત્વનો અભ્યાસ પણ કર્યો. પત્રકારિત્વના અભ્યાસના ભાગરૂપે મિત્તલને શેરડીના ખેતરોમાં કામ કરતા મજૂરોના ઘરે જવાનું થયું અને પછી જે બન્યું એમાંથી મિત્તલ પટેલ નામની સામાપુરે તરનારી સમાજ સેવિકાનો ઉદય થયો. અસલમાં તે લુગડાની મોટી સુટકેસ ભરીને થોડા દિવસ માટે મજૂરોના ઝૂંપડામાં પહોંચી હતી, સવાલ જવાબ કરીને એકાદો લેખ લખવા માટે. શિયાળાની કડકડતી ઠંડીના દિવસો હતા. તૂટેલા ફૂટેલા પ્લાસ્ટિકના છાપરાવાળા ટેન્ટમાં રહેતા મજૂરો હાલાકીને કારણે મિત્તલના સવાલોના જવાબ આપવાની સ્થિતિમાં ન હતા. ઓછું મહેનતાણું ચૂકવીને મજૂરો પાસે ઢોરની જેમ કામ લેતો મજૂરોનો ઠેકેદાર મિત્તલ સાથે વાત કરવા તૈયાર ન હતો. એમ સમજીને કે આપણી પોલ ખુલ્લી પાડનારા પત્રકારની જાતથી છેટા સારા. મિત્તલને થયું આ હું ક્યાં આવી ચડી, સવાર પડે એટલે ઘર ભેગા થઈ જવામાં જ માલ છે. અમુક દયાવાન મહિલા મજૂરોએ મિત્તલને ખેતરમાં સૂવા માટે કોથળા પાથરી આપ્યા. ઠંડીથી બચવા મિત્તલે એક ઉપર એક કપડાં ઠઠાડી લીધા. એટલામાં એક મજૂર રોતો રોતો ઠેકેદાર પાસે આવ્યો. એના હાથમાં અણિયારા કાંટાથી ભરેલું બાળક હતું. એ કરગરીને ઠેકેદારને કહી રહ્યો હતો, માઈ બાપ મારી મદદ કરો, 2 અજાણ્યા શખ્સો મારી પત્નીને ઉપાડી ગયા છે, સાથે મારા આ બાળકને પણ લઈ ગયા હતા ને રસ્તામાં પાસેની કાંટાળી જાળીમાં ફેંકી દીધું હતું. પણ જાડી ચામડીના ઠેકેદારના પેટનું પાણી પણ ન હલ્યું. મિત્તલ આ બધું જોઈને ડઘાઈ ગઈ. મિત્તલના આશ્ચર્ય વચ્ચે સવાર પડતા રાતના બનાવને કોઈએ યાદ જ ન કર્યો. ન કોઈ પોલીસ ફરિયાદ થઈ, ન કોઈએ ઓલા મજૂરની પત્નીને શોધવાની કોશિશ કરી. જાણે કંઈ બન્યું જ ન હોય તેમ બધું ભીનું સંકેલી લેવામાં આવ્યું. મિત્તલે એ જ ક્ષણે નક્કી કરી લીધું કે નથી મારે UPSC ની પરીક્ષા આપવી, નથી મારે IAS ઓફિસર બનવું. બસ હવે તો આવા વેઠ અને ગુલામી કરતા અને અન્યાયની આગમાં સળગતા મજૂરો માટે જિંદગી ખર્ચી નાખવી છે. 2-5 દિવસ માટે આવેલી મિત્તલ એ મજૂરો વચ્ચે 1.5 મહિનો રહી. આભનું ઓઢણું ને ધરતીની ચાદરને સહારે જિંદગી પસાર કરતા લોકોની ભાળ મેળવવાનું ચાલુ કરી દીધું. પછી એણે ગુજરાતના ખૂણે ખૂણેથી ભટકતી, ભૂખમરો ભોગવતી, મજબૂરીમાં ભીખ માગતી ને નાગરિક તરીકેની ઓળખ માટે વલખા મારતી 40 જેટલી જાતિઓના ઉતારા શોધી કાઢ્યા. જે તે વખતની નપાવટ સરકારોની ઉદાસીનતાને કારણે હાસ્યામાં ધકેલાઈ ગયેલા લોકોના આત્મસન્માનને જાગૃત કરવાનું કામ કર્યું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સુરેન્દ્રનગરના દુધરેજ ગામ ખાતે એ ડફેર જેવી માથાભારે ગણાતી જાતિના અડામાં પણ નિર્ભયતાથી પહોંચી ગઈ. મિત્તલબેન તમે રેવા દો, હું છે લીંબુ લટકતા પુરુષો પણ ડફેરની છાવણીમાં જતા 7 વખત વિચાર કરે છે. ત્યારે એક મહિલા તરીકે તેમની પાસે જશો તો એમાં જીવના જોખા છે.
ગામ લોકોની ચેતવણી છતાં આ વિરાંગના ડફેરોની વસાહતમાં જઈને ડફેરોમાં જીવતા માણસ અને માનવતાને જાગૃત કરીને પાછી ફરી. મિત્તલબેનને ખબર પડી કે બનાસકાંઠા જિલ્લાના વાડિયા ગામમાં અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને કુરિવાજોને કારણે વર્ષોથી ખુલ્લેઆમ લોહીનો વેપાર ચાલી રહ્યો છે. અમુક વિચરતી જાતિના પુરુષોએ પેટ ભરવા પોતાની જ બેન દીકરીઓની છડેચોક ઇજ્જતની લીલામીનો વેપલો માંડ્યો છે, જેમાં કેટલાક દલાલો પોતાની રોટલી શેકીને તનકારા કરી રહ્યા છે. વિરોધના વંટોળ વચ્ચે મિત્તલબેને આ ગામની મુલાકાત લીધી. સમજાવી બુજાવીને લોકોને આ દલદલમાંથી બહાર નીકળવા સમજાવ્યા. વચ્ચે રહીને દીકરીઓના લગ્ન કરાવ્યા. એક સમયે કાળા કામોને લીધે કુખ્યાત થઈ ગયેલા વાડિયા ગામમાં હવે ધરમૂળથી સુધાર આવ્યો છે. મીડિયા, સોશિયલ મીડિયામાં વગોવાયેલા વાડિયા ગામમાં હવે નવી આશા, ઉમંગ અને રોશનીના કિરણો ફૂટ્યા છે. મોટાભાગના લોકોએ હવે લોહીના વેપારનું કામ છોડી દીધું છે. મિત્તલ પટેલે દીન દુખિયા કાજે ધૂણી દખાવી છે. એમાં વોલેન્ટિયર્સ, સમાજસેવકો, યુવાનો, મહિલાઓ અને સંસ્થાઓ જોડાયા છે. તેમણે 2006 થી એક વિચરતા સમુદાય સમર્થન મંચની સ્થાપના કરી છે, જેના નેજા હેઠળ તેઓ 3000 વસાહતોના 2 લાખ પરિવારોના જીવનમાં ઓજસ પાથરવામાં સફળતા મેળવી ચૂક્યા છે. આશરે 5 લાખ લોકોને તેઓએ એક યા બીજી રીતે મદદ કરી છે. વિચરતી જાતિના 350 થી વધારે બાળકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. સમાજમાં જેની કોઈ ઓળખ નહોતી એવા 60,000 લોકોને વોટર કાર્ડ અપાવ્યા છે. 1000 કરતાં વધારે કુટુંબોને પ્લોટની ફાળવણી કરીને કાયમી વસવાટ માટે રસ્તો કાઢી આપ્યો છે. સરકારી બાબુઓના કાન આમેડીને રેશન કાર્ડ બનાવી આપ્યા છે. અનેક કુટુંબોને આત્મનિર્ભર બનાવવા માટે વગર વ્યાજની લોનની સગવડ કરી આપી છે. કોઈ પણ જાતના બદલાની અપેક્ષા રાખ્યા વગર કામ કરતી મિત્તલ પટેલને ગુજરાત સરકાર, ભારત સરકાર અને દેશપ્રેમીઓની પીઠ થાબડીને બિરદાવતી અનેક સંસ્થાઓ તરફથી જુદા જુદા એવોર્ડ્સ મળ્યા છે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મળેલું સન્માન પણ સામેલ છે. મિત્તલ કહે છે, લોકો વિચરતી વિમુક્ત જાતિ પ્રત્યે લાગણીશીલ બને અને તેમના વિશે વિચારતા થાય એવો અમારો પ્રયાસ છે. દુર્ભાગ્યે હજી પણ કેટલાક વિસ્તારોમાં આવી પ્રજાતિની ઓળખ અપરાધી તરીકે થાય છે, જે આપણી કમનસીબી છે. વિડીયો જોઈને તમારા દરડામાં દયાભાવ જાગે તો મિત્તલબેનના યજ્ઞમાં તન, મન અને ધનથી સહયોગ આપજો. બાકી તો ભાઈ સરવાળે સત્કર્મો સાથે આવવાના છે. આ મિત્તલબેનની સંસ્થાનું સરનામું, મોબાઈલ નંબર, ફોન નંબર વગેરેની વિગત છે. અમારી ચેનલ તો તમે સબસ્ક્રાઇબ કરી જ હશે. મિત્તલબેનની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. ખબર પડે કે જ્યારે ગુજરાતણ ઉમરો વટીને દીન દુખિયાની વારે થાય છે ત્યારે સમાજમાં કેવો બદલાવ આવે છે. ફન ફોર ગુજરાતી ચેનલ મિત્તલ પટેલ અને એની સમગ્ર ટીમને ટોપી નીચી કરીને નમન કરે છે. નમસ્કાર.